મેંદરડા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સફાઈ, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા। મેંદરડામાં સૌપ્રથમ બોરીચા કોલેજથી રેલી સ્વરૂપે તમામ ઉપસ્થિત લોકો દ્વારા ભગતસિંહના સ્ટેચ્યુ સુધી પગપાળા પહોંચ્યા હતા। ત્યાંથી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પ્રમુખ ડીડીઓ, પ્રાંત અધિકારી મેંદરડા, મામલતદાર મેંદરડા, સરપંચ, ડીડીઓ મેંદરડા, તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો, કોલેજ સ્ટાફ અને વહીવટી તંત્ર સાથે કચરા સફાઈના કાર્યક્રમમાં સહભાગી થયા હતા। બાદમાં બોરીચા કોલેજના પટાંગણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। બાદમાં સફાઈ કામદારોનું સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત એક પેડ માં કે નામ હેઠળ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સફાઈ કામદાર ભાઈઓ બહેનો સહિતનાઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેની કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પ્રમુખ, સરપંચ સહિતનાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવાના કાર્યક્રમમાં મેંદરડા તાલુકા ભાજપની ટીમ, આરોગ્ય ટીમ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ડીડીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુમાર શાળાના આચાર્ય મહેશભાઈ લીંબાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા સેવા 2024 કેમ્પેન આજથી શરૂ થયું છે। આજે ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના જન્મદિવસ તબક્કે સમગ્ર દેશમાં જ્યારે અભિયાન શરૂ થયું છે, ત્યારે જિલ્લા જૂનાગઢમાં મેંદરડા ખાતેથી જિલ્લા કક્ષાનો આજનો આ પ્રોગ્રામ હતો। એની અંદર અમે અલગ અલગ વિસ્તાર જે છે એમાં સફાઈનું અભિયાન જિલ્લા પંચાયતના પ્રમુખથી અમારા ડીડીઓ છે, તમામ પદાધિકારીગણ, અધિકારીગણ અને લોકો સાથે મળીને અભિયાન શરૂ કર્યું છે। આજે અમે અલગ અલગ વેપારીની જે દુકાનો હતી ત્યાં ગયા અને એમના ત્યાં જે કચરો ભેગો હતો એ બધું અમે ત્યાં સાફ કર્યું અને સાથે સાથે એ લોકોને પણ આહવાન કર્યું કે જ્યારે આ વેપારી લોકો પોતાના જે પ્રિમાઇસીસ છે કે જ્યાં કસ્ટમર બેઠતા હોય છે અને સર્વિસ આપતા હોય છે, એટલી પ્રિમાઇસીસની જો સાફ કરવામાં તંત્રને મદદ કરે, ગ્રામ પંચાયતને મદદ કરે તો એમના સહકાર થકી આખું ગામ સાફ થઈ શકે। અને આ અમારો આશય છે કે માત્ર સરકારી તંત્ર, ગ્રામ પંચાયત નહીં, પરંતુ લોકોની વધારેમાં વધારે ભાગીદારી થાય અને એના થકી આપણો દેશ સ્વચ્છ બને એવું આજના તારીખે અમે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું।